નમસ્કાર, તમારી ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી માટે હંમેશા હાજર છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ। જ્યાં દોસ્તો તમે જોવાનું શરૂ કરી દીધું છે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ અને હું છું તમારો દોસ્ત દીપ્તેશ રાવલ। દોસ્તો તમને જણાવવાનું કે આપણી હેલ્થ કેમ્પસ ચેનલ ઉપર તમારા આરોગ્યને લગતી એકદમ મહત્ત્વની ઇન્ફોર્મેશન, એકદમ લેટેસ્ટ ઇન્ફોર્મેશન આપવામાં આવે છે અને તમારું આરોગ્ય ડે બાય ડે સારું થાય અને ડે બાય ડે તમારું આરોગ્ય સારું થવાથી તમારા અને તમારા ફેમિલીના જીવનમાં ખુશખુશાલી આવે, એ જ શુભ આશય અને એ જ શુભ સંકલ્પ સાથે આપણી હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલ કામ કરે છે। તો દોસ્તો તમારા હેલ્થને લગતી, તમારી હેલ્થને લગતી, તમારા આરોગ્યને લગતી કોઈ પણ માહિતી તમે ચૂકી ના જાઓ એના માટે અત્યારે જ જો સબસ્ક્રાઈબ તમે ના કરી હોય તો આપણી હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો। સબસ્ક્રાઈબ કરવા માટે નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો કે જેથી તમે અગત્યની માહિતી ચૂકી ના જાઓ। દોસ્તો આપ સૌના અપાર પ્રેમ, અપાર સ્નેહ અને ખૂબ જ સપોર્ટ બદલ તમારો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ। દોસ્તો આપ જાણો જ છો કે હારેગા ડાયાબિટીસ સિરીઝ લઈને આપણે ડાયાબિટીસને હરાવવા માટે મેદાને પડ્યા છે અને દોસ્તો આ વિડીયોના સાચી સમજણ અને ખરી સમજણ પડે એના માટે મેં આનાથી આગળ આંખનો વિડીયો રજૂ કર્યો છે, જેમાં મેં તમારા માટે જાતે મહેનત કરીને આખું આંખનું ચિત્ર દોર્યું છે અને ડિટેલમાં તમને એટલા માટે ચિત્ર બતાવ્યું છે કે તમે આંખના એક એક પાર્ટને બારીકાઈથી જોઈ શકો અને સમજી શકો। તો દોસ્તો જો તમે એ આંખનો વિડીયો ના જોયો હોય તો તરત જ આ વિડીયો પતે એટલે તરત જ એ વિડીયો જોઈ કાઢજો જેથી તમે આ વિડીયોને પણ સારી રીતે સમજી શકશો। તો દોસ્તો આગળનો આંખનો વિડીયો જરૂરથી જોઈ લેજો અને આજે આપણે શરૂ કરીએ આજનો વિષય। દોસ્તો આપ સૌ જાણો જ છો કે ડાયાબિટીસ એ દરેક બીમારીનું એક જડ છે, એક મૂળ છે, કારણ કે જ્યારે ડાયાબિટીસ થાય છે ત્યારે આપણી રક્તવાહિનીઓ જે આપણા વાળ કરતાં પણ સૂક્ષ્મ હોય છે અને એનાથી પણ સૂક્ષ્મ હોય છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ રક્તવાહિનીઓ અને બીજી સૂક્ષ્મથી સૂક્ષ્મ બીજી રચનાઓ એ દરેકની અંદર ઇન્ફ્લેમેશન થાય છે। હવે દોસ્તો ઇન્ફ્લેમેશન એટલે એક પ્રકારનો આપણે કહીએ કે એક પાઇપલાઇન જતી હોય એમાં એક પરપોટો થાય અથવા તો એમાં એક તાર થઈને એ ભાગ એટલો એવો થઈ જાય કે એ નળીમાંથી કોઈ પ્રવાહી કે એવું લીકેજ થવા માંડે અથવા તો ગુમડા જેવું થાય। હવે આ બધી જે વ્યસ્ત પરિસ્થિતિ ઊભી થાય છે આપણી રક્તવાહિનીઓની અને આપણા સૂક્ષ્મ રચનાઓની, એને ઇન્ફ્લેમેશન કહેવામાં આવે છે અંગ્રેજીમાં અને સાયન્સની ભાષામાં। સિમ્પલ શબ્દોમાં આપણે કહીએ કે સોજો, ગુમડું, પછી જે અંદરથી રસ ઝરતું જે ગુમડું હોય છે અથવા તો ચાંદી પડી જાય, ચાંદી પડે ત્યારે રસ ઝરે, એટલે એ બધું જે શરીરમાં બહારની સાઈડે થાય છે એવું જ આપણા શરીરમાં અંદરની સાઈડે થાય છે ત્યારે આપણા તમામ અંગો ઉપર ખૂબ ભયંકર અસર થાય છે। આપણી કિડની બગડી શકે છે, આપણું બ્રેઇન બગડી શકે છે અને દોસ્તો આપણી આંખો જેનાથી આપણે દુનિયા જોઈએ છે એ આંખો ઉપર ડાયાબિટીસની ખૂબ ભયંકર અસર થતી હોય છે। દોસ્તો 3 અંગ ઉપર ભયંકરમાં ભયંકર અને વધારે અસર દેખાય છે, એ 3 અંગો છે બ્રેઇન, આંખ અને કિડની। એ દોસ્તો બ્રેઇન અને કિડનીની તપાસ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓની જરૂર પડે, કોઈ તમારે ટેસ્ટ કરાવવો પડે, એક્સરે કઢાવવો પડે કે એવી બધી પદ્ધતિઓની જરૂર પડતી હોય છે, પરંતુ આંખ એક એવી વસ્તુ છે કે આંખમાં ડાયાબિટીસથી થતું નુકસાન તમારા આંખના ડૉક્ટર ડાયરેક્ટ જોઈને એમની જોડે જે દૂરબીન હોય છે, જોવાનું મશીન હોય છે, એનાથી ડાયરેક્ટ જોઈને તમને કહી શકે છે કે તમને ડાયાબિટીસ છે અને ડાયાબિટીસના કારણે તમારી આંખો ઉપર આટલું નુકસાન થયેલું છે। તો દોસ્તો આજનો વિડીયો ડાયાબિટીસથી આંખોને થતા નુકસાન ઉપરનો છે। તો દોસ્તો આપણે જોયું કે ઇન્ફ્લેમેશનના કારણે આપણા શરીરની તમામ નાની નાની સૂક્ષ્મથી સૂક્ષ્મ રક્તનલિકાઓને અસર થાય છે। તો દોસ્તો એ જ રીતે ડાયાબિટીસથી આપણી આંખોમાં આવેલી સૂક્ષ્મથી સૂક્ષ્મ રક્તનલિકાઓને પણ અસર થાય છે। એ નલિકાઓની અંદર પરપોટા જેવું થઈને, સોજા જેવું થઈને એમાંથી પ્રવાહી બહાર આવી શકે અથવા તો નળી
જે આપણે રક્તનલિકાઓ છે એની અંદર ચાંદી જેવું પડીને જે એને કહીએ તાર તાર થવું એવું થઈને એમાંથી પ્રવાહી ઝરી શકે, એટલે આ બધી પરિસ્થિતિઓ ઊભી થાય છે અને એના કારણે આપણી આંખોમાં અલગ અલગ પ્રકારના રોગ આવે છે। તો દોસ્તો આપણે ડિટેલમાં જોઈશું કે ડાયાબિટીસથી આપણી આંખોમાં શું શું થઈ શકે છે। દોસ્તો ડાયાબિટીસથી આપણી આંખને થતા નુકસાનોમાં એક મહત્વનું નુકસાન ડાયાબિટીક રેટિનોપેથી છે। દોસ્તો ડાયાબિટીક રેટિનોપેથી ટૂંકમાં DR તરીકે ઓળખાય છે અને એમાં દોસ્તો 2 સ્ટેજ હોય છે। દોસ્તો પહેલું જ સ્ટેજ આમાં એવું હોય છે કે એમાં રક્ત નલિકાઓની અંદર એક ફોલ્લા, જેમ આપણે સાયકલની જે ટ્યુબ હોય છે એ ટ્યુબ ટાયરમાંથી ઘણીવાર બહાર નીકળતી હોય છે, એવી રીતે જે ફોલ્લો થતો હોય છે એવા આપણી આંખમાં આવેલી સૂક્ષ્માતિ સૂક્ષ્મ રક્ત નલિકાઓમાં જે આપણે બાજુના ચિત્રમાં પણ જોઈ શકીએ છીએ, જે રક્ત નલિકાઓ છે એની અંદર એટલી સૂક્ષ્મ નલિકાઓ હોય છે, બહુ સૂક્ષ્મ હોય છે, નાજુક હોય છે, એની અંદર ફોલ્લા જેવું થાય છે અને એમાંથી પ્રવાહી કે બ્લડ જમીને આપણી આંખોના ડોળાની અંદર આવેલા ક્રિસ્ટલ ક્લિયર જે પ્રવાહી જેવું ભરેલું હોય છે આપણે ડોળામાં, એ ડોળામાં પ્રવાહીમાં એ બધું અંદર બ્લડ અને પ્રવાહી આવે છે। દોસ્તો આ જે શરૂઆતનું સ્ટેજ હોય છે એના કોઈ સિમ્ટમ્સ આવતા નથી, એટલે કે એ સ્ટેજ શરૂ થઈ ગયું હોય છે તેમ છતાં પણ આપણને દેખાવાનું બરાબર હોય છે, એટલે આપણને ખબર જ નથી પડતી કે આપણા પડદામાં નુકસાન થવાનું, આપણી આંખમાં નુકસાન થવાનું ચાલુ થઈ ગયું હોય છે। પછી દોસ્તો એના સિવાય બીજું સ્ટેજ આવે છે એના પછી, કે જે વધારે ભયંકર, એ પછી આપણને ખબર પડે છે કે આપણને દેખાતું નથી કે ઓછું દેખાય છે। દોસ્તો એ સ્ટેજમાં એવું થાય છે કે રક્ત નલિકાઓ હતી જે ફૂલી ગઈ હતી અને એમાંથી પ્રવાહી જતું હતું, લોહી જતું હતું। હવે એ સ્ટેજ આગળ વધતા એક એવો સ્ટેજ આવે કે જેમાં વધારાની રક્ત નલિકાઓ જેનું કંઈ કામ નથી હોતું એવી નકામી નળીઓ આપણી આંખની અંદર પેદા થઈ જાય છે અને નકામી નળીઓ પેદા થઈને, અને એ હોય છે ટેમ્પરરી, એટલે એકદમ તૂટી જાય અને તૂટી જઈને આખું એનું મ્યુકસ, જાણે કે કોઈ ફેવિકોલ જેવી કોઈ વસ્તુ છે કે જે આમ ચોંટી જાય છે એ ટાઈપનો એક ગઠ્ઠો કરે એવી વસ્તુઓ એની અંદર આંખના ડોળાની અંદર આપણા લેન્સના પછી જે ભાગ હોય છે આંખનો, જે એકદમ પારદર્શક પ્રવાહીથી ભરેલો હોય છે, એની અંદર એ બધું જેને ગઠ્ઠા જેવું થાય છે અને એના લીધે આપણને પછી લક્ષણો આવે છે। તો એનાથી જે મેં કહ્યું કે ફેવિકોલ જેવો પદાર્થ જે અંદર જરતો હોય છે, જે રક્ત નલિકાઓ વધારાની હતી એ તૂટીને ફેવિકોલ જેવો એક ચીકણો પદાર્થ ઉત્પન્ન થયો, એનાથી આપણો રેટિના કે જેની ઉપર આપણા આંખનું જે જોઈએ છે એના સિગ્નલ પડે છે, અને સિગ્નલ પછી આપણે મગજમાં જતા હોય છે, જે આપણો પડદો છે આંખનો, એ આંખનો પડદો એની જગ્યા ઉપરથી આ ફેવિકોલ જેવો પદાર્થ ખસેડી નાખવાનું, હલાવી નાખવાનું કામ કરે છે। અને જ્યારે પડદો, જે આંખનો પડદો જ્યારે હલી જાય છે ત્યારે આપણું વિઝન ખરાબ થઈ જાય છે, આપણને ધૂંધળું દેખાય, ઓછું દેખાય અથવા તો દેખાતું જ બંધ થઈ જાય, એ બધા નુકસાનો એમાં થઈ જતા હોય છે દોસ્તો। એટલે દોસ્તો ડાયાબિટીક રેટિનોપેથીમાં 2 સ્ટેજ છે। તો ડાયાબિટીસથી આંખોને થતું બીજું નુકસાન ડાયાબિટીક મેક્યુલા એડીમા છે। જી હા દોસ્તો, એડીમા એટલે એક જાતનો સોજો, મેક્યુલા એટલે આપણી આંખોમાં આવેલા, આપણે આંખોના પડદા ઉપર આવેલો એક સ્પેશિયલ ભાગ, જેનાથી આપણને શાર્પ વિઝન મળતું હોય છે, જે તે વસ્તુ આપણે શાર્પ, ધૂંધળું નહીં પરંતુ ક્લિયર જોઈ શકીએ છીએ। એ જે ક્લિયર જોવાનું જે એક એ આપણી આંખોની અંદર એક એરિયા છે એને મેક્યુલા કહેવાય છે। તો દોસ્તો આ મેક્યુલાની અંદર એડીમા એટલે કે સોજો આવે, એને આપણે ડાયાબિટીક મેક્યુલર એડીમા એટલે કે DME કહીએ છીએ। એટલે દોસ્તો આ DME થવાથી આ મેક્યુલા જે છે, જેમાં આપણે એની અંદર એક બીજો એક પોઈન્ટ આવે છે, એ પોઈન્ટ ઉપર સોજો ચડી જાય છે, એડીમા થઈ જાય છે। એડીમા શેના લીધે થાય છે? રક્તવાહિનીઓમાંથી પ્રવાહી ઝરીને ત્યાં ભેગું થાય અને ત્યાં એક એડીમા જેવું, એક સોજા જેવું બની જાય, અને એના કારણે જે શાર્પ વિઝન આપણને મળવું જોઈએ એ શાર્પ વિઝન તો નથી જ મળતું, સાથે સાથે દોસ્તો આપણી દ્રષ્ટિ જઈ શકે છે, આપણને અંધાપો પણ આવી શકે છે। એટલું ખતરનાક આ ડાયાબિટીક જે મેક્યુલર એડીમા છે એ DME, એ એટલું ખતરનાક પરિસ્થિતિ છે દોસ્તો। તો દોસ્તો
આપણે આ પરિસ્થિતિ જાણીને આપણે ગંભીરતા આપણને ખબર પડે છે કે આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં કેમ રાખવું જોઈએ. એની જે હું દરેક વિડીયોમાં તમને વાત કરું છું કે આપણે ડાયાબિટીસને કંટ્રોલમાં રાખવું જોઈએ. તો આ એની ગંભીરતા છે દોસ્ત. આપણા પહેલાં બધા વિડીયોમાં આપણે કિડનીની ગંભીરતા પણ જોયેલી છે અને આજે આપણે આંખોની ગંભીરતા વિશે વાત કરીએ છીએ દોસ્તો. એટલે જ દોસ્તો હું દરેક વિડીયોમાં ડાયાબિટીસને હરાવવાનું કહું છું, ડાયાબિટીસની પાછળ પડવાનું કહું છું. દોસ્તો ડાયાબિટીસથી થતું આંખોને ત્રીજું નુકસાન મોતિયો છે. મોતિયાને અંગ્રેજીમાં અને ડૉક્ટરોની ભાષામાં કેટેરેક્ટ કહે છે. આ કેટેરેક્ટ એટલે કે મોતિયો નાની ઉંમરે ડાયાબિટીસ હોય એટલે નાની ઉંમરથી જ કેટેરેક્ટ આપણને આવી જાય, આપણું વિઝન જે ધૂંધળું થઈ જાય અને આપણને આંખોમાં અંજાઈ જાય એવું લાગે, એટલે એ મોતિયાની નિશાની છે દોસ્તો. એટલે દોસ્તો ડાયાબિટીસના કારણે આપણે લેન્સ ઉપર પણ એક પડ જામી જાય જે અપારદર્શક જેવું હોય, અને અપારદર્શક જેવું એક પડ આપણે લેન્સ ઉપર જામી જવાથી આપણને એને મોતિયો કહેવાય. અને પછી આપણે મોતિયાનું ઓપરેશન કરીને આપણું લેન્સ કઢાવીને નકલી લેન્સ, આર્ટિફિશિયલ લેન્સ એમાં ડૉક્ટર ફિટ કરે ત્યારે પછી આપણને સારું થાય. એટલે દોસ્તો આ ડાયાબિટીક મોતિયો, ડાયાબિટીક કેટેરેક્ટ આપણને ડાયાબિટીસના લીધે થતો હોય છે. અને દોસ્તો ડાયાબિટીસ હોય એટલે નોર્મલ માણસ કરતાં નાની ઉંમરે આપણને મોતિયો આવી શકે છે. તો દોસ્તો ડાયાબિટીસથી થતું આંખોનું આ ત્રીજું ગંભીર નુકસાન છે દોસ્તો. હવે આપણે આગળ જોઈએ. દોસ્તો ડાયાબિટીસથી થતું ચોથું નુકસાન ઝામર છે દોસ્તો. એને અંગ્રેજીમાં ગ્લુકોમા કહેવાય છે. હવે દોસ્તો આ ઝામર ડાયાબિટીસથી કેમ થાય છે? તો દોસ્તો તમે બાજુમાં જે ચિત્ર છે એમાં જોતા હશો કે આપણી આંખોની આગળની બાજુ આઇરિસ કરીને એક ભાગ છે જેમાં એક નળી જેવું હોય છે, જેમ એક નસો જતી હોય એ ટાઈપનું બંને બાજુ આઇરિસ આપણે બતાવેલો છે, જે આ રીતે થોડું દેખાતું હશે આપણા ડોળાની ઉપર જ આમ. હવે જે આ આઇરિસ જે છે એ આઇરિસ ઉપર એવું નુકસાન થાય છે કે જેનાથી આપણી આંખમાં ભેગું થયેલું પ્રવાહી પાછું જઈ શકતું નથી, અને જ્યારે આપણી આંખમાં ભેગું થયેલું જે પ્રવાહી છે એ પાછું ના જાય એટલે આપણી આંખના ડોળાની અંદર વધારાનું પ્રેશર ઉત્પન્ન થઈ જતું હોય છે. અને દોસ્તો આ પ્રેશર ઉત્પન્ન થઈ જવાથી આપણી ઓપ્ટિક નર્વ છે, જે એટલે કે ચેતાતંત્ર, આપણી આંખની પાછળ ચેતા જોડાયેલી છે, જે ચેતા આપણા મગજ સુધી એના સંદેશા પહોંચાડતી હોય છે. આપણે જે જોઈએ છે એ પહેલાં તો આપણી આંખ જોવે છે, પછી આપણા મગજમાં એના સંદેશા જાય અને સંદેશાનું પછી મગજ એનું પૃથક્કરણ કરીને આપણે આ બધું જોતા આવીએ છીએ. એટલે દોસ્તો આપણી જે આંખની પાછળ જે નર્વ ચેતાતંત્ર જતું હોય છે, ચેતાતંત્ર ઉપર નુકસાન થઈ જાય દોસ્તો. એના કારણે આપણને આ ઝામર અથવા તો ગ્લુકોમાની અસર આવે છે. આપણે આ બધા જે નુકસાન જોયા એમાં જે આપણે રેટિનલ ડિટેચમેન્ટ જોયું કે આપણે વાત કરી કે જે પેલું ફેવિકોલ જેવું પ્રવાહી આપણા પડદાને હલાવી નાખે છે, ડિટેચ કરી નાખે છે. આ ડિટેચમેન્ટ જે છે દોસ્તો એ ઇમરજન્સીનો વિષય છે અને તાત્કાલિક એની સારવાર મળવી જોઈએ. જો ના મળે તો અંધાપો આવી શકે છે દોસ્તો. એટલે દોસ્તો આ તમામ જે પરિસ્થિતિઓ આપણે જોઈએ ચારે ચાર પરિસ્થિતિઓ આપણને આપણી દ્રષ્ટિ ગુમાવવા સુધીની જે અસર છે એ કરી શકે છે. એટલે દોસ્તો ડાયાબિટીસથી જે આપણને આ ઇન્ફ્લેમેશન થાય અને ઇન્ફ્લેમેશનથી જે આપણને આ બધું નુકસાન થઈ જાય, સાથે સાથે દોસ્તો ડાયાબિટીસથી આપણું બ્લડ પ્રેશર પણ વધારે રહેતું હોય છે. એટલે એક બાજુ ઇન્ફ્લેમેશન તો હોય જ, સાથે સાથે બ્લડ પ્રેશર પણ વધારે હોય ત્યારે શું થાય છે, આ જે પરિસ્થિતિ મેં કહી કે આપણી આંખોની અંદર પ્રવાહી અને લોહી ઝરવાનું જે એક સિચ્યુએશન છે એમાં બમણો વધારો થઈ જતો હોય છે દોસ્તો. એટલે દોસ્તો ડાયાબિટીસ આ રીતે બેવડો માર આપણી આંખો ઉપર પાડે છે. એટલે દોસ્તો ડાયાબિટીસ ખૂબ જ ગંભીર બીમારી કહેવાય. આપણે ડાયાબિટીસને લાઇટલી લેતા હોઈએ છીએ. આપણે કહીએ છીએ કે હું તો મારી તો ગોળી ચાલુ છે અને બધું કંટ્રોલમાં છે એમ કરીને આપણે નિરાત રાખતા. પરંતુ દોસ્તો ડાયાબિટીસને હળવો ગણવો નહીં, કારણ કે ડાયાબિટીસ આપણી કિડની ખરાબ કરે છે, આપણે આગળ જોયું હતું. અને આજે આપણે જોયું છે કે ડાયાબિટીસ આપણી આંખો ઉપર કેવી કેવી અસરો કરે છે. હવે દોસ્તો ડાયાબિટીસમાં આપણે જોયું જે આંખોમાં નુકસાન થાય છે એમાં બહુ શરૂઆતના સ્ટેજમાં તો ખબર જ નથી પડતી, પરંતુ જે લક્ષણો આવતા હોય છે દોસ્તો એ લક્ષણોની અંદર ધૂંધળું દેખાવું,
રાત્રે દેખાવું બંધ થઈ જવું, પછી આપણા વિઝનમાં ફ્લક્ચ્યુએશન આવવું. એના સિવાય આપણે આમ જો આકાશ તરફ જોઈએ તો આપણી કીકીમાં આપણી આંખની ઉપર એક વધારાની કંઈ દોરી જેવું, કંઈ આપણે જેને કહીએ ને કે રૂંછા જેવું એવું ફરતું હોય, એવું કાળા કુંડાળા દેખાય, અથવા તો આંખોની અંદર કાળા એક સ્પોટ ફરતા હોય એવું દેખાય. એ બધા જ લક્ષણો ડાયાબિટીસથી થતા આંખોના નુકસાનના હોય છે દોસ્તો. અને દોસ્તો, જો આપણે આ લક્ષણો ઉપર ધ્યાન ના રાખીએ અને જો ગંભીર પરિસ્થિતિ ઊભી થાય તો દોસ્તો અંધાપો આવી શકે છે. અને ભગવાન ના કરે કે કોઈને પણ આવું લક્ષણ દેખાય તો દોસ્તો ડાયાબિટીસના કારણે થતા જે આંખના નુકસાનનો ઝીણા જે લક્ષણો હોય છે એની ઉપર પણ ખૂબ સિરિયસ, ખૂબ ગંભીર આપણે ધ્યાન આપવાની જરૂર હોય છે અને તરત જ આંખના ડૉક્ટરને બતાવવાની જરૂર હોય છે. દોસ્તો, ડાયાબિટીસથી થતું નુકસાન જોવા માટે ખૂબ જ સરળ ટેકનિક ઉત્પન્ન હોય છે. તમારા ગામમાં આંખના જે ડૉક્ટર હોય એ ડૉક્ટર સાહેબ તમને ફક્ત એક એમની આંખ ઉપર જે સાધન પહેરીને એક બેટરીનો પ્રકાશ નાખીને પણ તમને કહી શકે છે. કીકી પોળી કરવાની દવા નાખીને કીકી પોળી કરીને બરાબર જોઈને તમને એનું વિશેષ પરિણામ પણ કહી શકે છે. દોસ્તો, ઘણીવાર અને મોટાભાગના કેસમાં આંખના ડૉક્ટર જ તમારું ડાયાબિટીસ પકડતા હોય છે. કારણ કે દોસ્તો આંખ જ એક એવી વસ્તુ છે જે ડૉક્ટર સાહેબ ડાયરેક્ટ જોઈને તમને કહે કે તમને ઘણા લાંબા સમયથી ડાયાબિટીસ છે અને ડાયાબિટીસથી તમારી આંખો ઉપર આ ટાઈપનું નુકસાન થયેલું છે અને એના કારણે જ ખબર પડે કે આપણને ડાયાબિટીસ છે. કારણ કે દોસ્તો આપણે આગળ પણ જોયું છે કે ડાયાબિટીસના પણ ખાસ લક્ષણો પહેલા સ્ટેજમાં નથી આવતા હોતા. એટલે દોસ્તો આંખના ડૉક્ટર તમારા ડાયાબિટીસને ડિટેક્ટ કરવાનું પણ એક મહત્ત્વનું કામ કરતા હોય છે. દોસ્તો, આપણે આંખમાં થતા નુકસાન જોયા ડાયાબિટીસના કારણે, પરંતુ હવે આંખમાં નુકસાન ના થાય એના માટે કરવું શું? તો દોસ્તો આપણે નેચરલ છે કે ડાયાબિટીસથી આપણી આંખ બગડે છે, એટલે ડાયાબિટીસને આપણે કંટ્રોલમાં કરવો જોઈએ, ડાયાબિટીસને હરાવવો પડે. અને એટલે જ દોસ્તો હું ડાયાબિટીસને હરાવવા માટે પાછળ પડ્યો છું અને તમને ઇન્ફોર્મેશન આપું છું, માહિતી આપું છું કે જેથી તમે ડાયાબિટીસને હરાવી શકો અને પાછળ આવતા તમામ રોગોને પણ હરાવી શકો. તો દોસ્તો સૌથી પહેલું જો પગલું આપણે ભરવું હોય તો ડાયાબિટીસનો કંટ્રોલ છે. બીજું પગલું જે બીપીનો કંટ્રોલ છે, આપણું બ્લડ પ્રેશર કંટ્રોલમાં રાખવું પડે, એટલે કે મીઠું વગેરે ખાવાનું બંધ કરવું પડે, આપણી લાઈફસ્ટાઈલ બદલવી પડે અને આપણું ડાયટ બદલવું પડે જે ડાયાબિટીસ અને પ્રેશર બંનેને કંટ્રોલમાં રાખે. દોસ્તો એના સિવાય આપણું ડાયટ એવું રાખવું પડે કે આપણું કોલેસ્ટ્રોલ પણ ના વધે. કારણ કે દોસ્તો કોલેસ્ટ્રોલ પણ આપણું બીપી વધારતું હોય છે અને ડાયાબિટીસમાં પણ ખરાબ અસર થતી હોય છે. સાથે સાથે જે આપણે ઇન્ફ્લેમેશનની વાત કરીએ એ ઇન્ફ્લેમેશન પણ કોલેસ્ટ્રોલના કારણે બગડતું હોય છે. જે એલડીએલ હોય છે, એલડીએલનું જ્યારે ઓક્સિડેશન થાય છે ત્યારે દોસ્તો આપણી તમામ રક્તવાહિનીઓની અંદર એક વધારાનું વણ જોઈતું એક પડ જામી જતું હોય છે અને આ પડ દોસ્તો ઇન્ફ્લેમેશનની શરૂઆત કરે છે દોસ્તો. એટલે દોસ્તો આપણે કોલેસ્ટ્રોલને પણ કંટ્રોલમાં કરવો પડે. એના સિવાય દોસ્તો આપણે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ કરવી પડે. આપણે કસરત ના કરતા હોય તો કસરત ફરજિયાતપણે કસરત ચાલુ કરવી પડે. દિવસમાં ઓછામાં ઓછો અડધો કલાક અને જો તમે વધારે કરી શકો તો કલાક, 1.5 કલાક તમારે કસરત, વ્યાયામ કોઈ પણ પ્રકારનો કરવો જોઈએ. તમે ચાલો, સાયકલ ચલાવો, સ્વિમિંગ કરો, વેટ બેરિંગ એક્સરસાઇઝ કરો, પુશઅપ કરો, કોઈ બી વસ્તુ કરો. તમે બેડમિન્ટન જેવી ગેમ રમો, વોલીબોલ રમો, કોઈ પણ પ્રવૃત્તિ કરો અને કસરત કરો. કસરત કરવાથી જ આપણું ડાયાબિટીસ કંટ્રોલમાં આવશે, બીપી કંટ્રોલમાં આવશે, કોલેસ્ટ્રોલ કંટ્રોલમાં આવશે અને આ બધું જ કંટ્રોલમાં આવવાથી આપણી આંખ બચી જશે. અને દોસ્તો આપણે આગળના વિડીયોમાં પણ જણાવેલું છે આપણી કિડની પણ બચશે, આપણું હૃદય બી બચશે, આપણું મગજ બી બચશે. એટલે દોસ્તો ડાયટ, કસરત અને ડૉક્ટરનું ઓપિનિયન, રેગ્યુલર ચેકઅપ આ બધું ખૂબ જ અગત્યનું છે. દોસ્તો ડાયટ કંટ્રોલ કર્યો, કસરત કરી, બધું જ કર્યું, પરંતુ દોસ્તો જો તમને સ્મોકિંગની કે ડ્રિંકિંગની જો આદત હશે અથવા તો કંઈ પડીકા, મસાલા, ગુટકા, ડ્રગ્સ, જે દેશી ભાષામાં આપણે બુટ્ટી કહીએ છીએ, બુટ્ટી ફુટ્ટી તમે ખાતા હશો
અને જો તમે એમ હશે એવું માનતા હશો કે હું સમાજમાં બહુ મહાન દેખાઉં છું, બીજાથી જુદો દેખાઉં છું, શોખ પૂરા કરું છું, તો એ તમારા શોખ સાબિત થશે. અને દોસ્તો, તમારી આંખો તો બગડશે જ, સાથે સાથે ડાયાબિટીસ જો વણસશે તો તમારી કિડની, તમારું હૃદય, તમારું મગજ બધું જ બગડી શકે છે. અને દોસ્તો, જ્યારે આપણે માંદા પડીએ ત્યારે આપણો પરિવાર મુશ્કેલીમાં આવે. પરિવાર માનસિક રીતે, આર્થિક રીતે, શારીરિક રીતે ખૂબ જ સહન કરતો હોય છે. એટલે દોસ્તો, જો તમે તમારા પરિવારજનોને જો પ્રેમ કરતા હોય, એ લોકો મુશ્કેલીમાં ના આવે એવું ઈચ્છતા હોય, તો કોઈ પણ વ્યસન કરતા હોય તો વ્યસન છોડી દેજો. કોઈ પણ દારૂ પીવો, સિગારેટ પીવી, બુટ્ટી ખાવી, ડ્રગ્સ ખાવા, એ બધું મહાનતાનું કાર્ય નથી. તો દોસ્તો, તમારી આંખો, તમારું મગજ, તમારી કિડની, તમારું હૃદય અને તમારા પરિવારને જો તમારે બચાવવો હોય તો વ્યસનો છોડવા પડશે. દોસ્તો, તો આ હતા આંખોને થતા ડાયાબિટીસથી નુકસાન અને નુકસાનના લક્ષણો, અને એ લક્ષણો અને નુકસાનથી બચવાના ઉપાયો. તો દોસ્તો, આ વિડીયો તમને કેવો લાગ્યો? મને બરાબર વિશ્વાસ છે કે તમને ખરેખર સારામાં સારી માહિતી મળી જશે. અને દોસ્તો, તમને મળેલી માહિતી તમે તમારા અન્ય મિત્રોને શેર કરજો, અને મિત્રોની પણ આંખો બચી જાય, ડાયાબિટીસ કંટ્રોલમાં આવે એવું આપણે ઈચ્છીએ, અને આખો સમાજ સ્વસ્થ થઈ જાય એવું ઈચ્છીએ. અને તો જ દોસ્તો, આપણે હેલ્થ કેમ્પસ યુટ્યુબ વિડીયો ચેનલનો જે ઉદ્દેશ છે તમારો રોગ મટાડવાનો, તમારા જીવનમાં ખુશખુશાલી લાવવાનો અને સમૃદ્ધિ લાવવાનો, તો એ ઉદ્દેશ ફળીભૂત થશે. દોસ્તો, તમને જો આ વિડીયો ગમ્યો હોય તો એક લાઈક અને કોમેન્ટ જરૂરથી કરજો. દોસ્તો, તમારી એક લાઈક અને કોમેન્ટ અમારા માટે ખૂબ જ પ્રેરણાદાયી હોય છે, અમારા ઉત્સાહમાં ખૂબ વધારો કરે છે. વિવિધ વિષયોને ખૂબ જ ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ઊંડાણપૂર્વકની માહિતી કાઢી લાવવાની, તમારા માટે એને સરળ ભાષામાં તૈયાર કરવી, એનું સંકલન કરવું અને તમારી સમક્ષ રજૂ કરવું. એના સિવાય દોસ્તો, વિડીયોનું શૂટિંગ, એડિટિંગ, આ બધું જ મહેનતનું જે કામ હોય છે, ધીરજનું કામ હોય છે, એ કામ કરવાની અમને ખૂબ ધગશ તમારા જે લાઈક મળે છે, તમારી જે કોમેન્ટ મળે છે એમાંથી મળે છે. તો દોસ્તો, એક લાઈક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કે જેથી ભવિષ્યમાં પણ અમે તમારા માટે આવી જ તમારા માટે ખૂબ જ જીવન બચી જાય એવી અને ખૂબ જ અગત્યની માહિતી લઈને આવતા રહીએ, અને અમારો ઉત્સાહ વધે જાય અને તમારી હેલ્થ સારી થતી જાય. તો દોસ્તો, એક લાઈક અને એક કોમેન્ટ ભૂલાય નહીં. અને દોસ્તો, હજુ સુધી જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફરીથી યાદ દેવડાવી દઉં, નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવો, બાજુમાં આપેલું બેલ આઇકન દબાવો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. દોસ્તો, એક બીજી ખુશખબર તમારા માટે એ છે કે આપણી ચેનલ ઉપર ડાયાબિટીસને કંટ્રોલમાં કરવા માટે વપરાતા સાધનો અને એના જે ગ્લુકોમીટર વગેરે છે, ગ્લુકોમીટરની પટ્ટીઓ, ડાયાબિટીસ માટે જરૂરી દવાઓ અને ડાયાબિટીસના માટે જરૂરી સપ્લિમેન્ટ્સ, એ બધું જ એમેઝોનની લિંક ઉપર આપણી જોડે ઉપલબ્ધ છે. અને દોસ્તો, એમેઝોનની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું. તો દોસ્તો, તમે લિંક ઉપરથી ખરીદી કરશો તો તમને વિશેષ ડિસ્કાઉન્ટ મળશે, રાહત દરે મળશે. તો તમે એ લિંકનો ઉપયોગ જરૂરથી કરજો. દોસ્તો, એક વાત તમને ફરીથી યાદ દેવડાવી દઉં કે આપણે તમામ સોશિયલ મીડિયા ઉપર હાજર છીએ, અને તમામ સોશિયલ મીડિયાની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી રહ્યો છું. તો દોસ્તો, તમે એ તમામ લિંકોને ફોલો કરીને આપણી તમામ સોશિયલ મીડિયામાં ફોલોઅર બનજો અને આપણી કોમ્યુનિટી મોટામાં મોટી થાય, ડેવલપ થાય, એના માટે સહયોગ આપજો. દોસ્તો, આ વિડીયોને ખૂબ જ સંયમપૂર્વક, ધીરજપૂર્વક જોઈને એને ઊંડાણપૂર્વક સમજવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. આપના સહકાર બદલ પણ ફરીથી આભાર વ્યક્ત કરું છું. દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. હવે તમારી રજા લઉં છું. જય હિન્દ.